નમસ્કાર દોસ્તો, આજે થોડી વિઝા રિલેટેડ વાત કરું. અને વિઝા રિલેટેડ વાત કરવા માટે શરૂઆત હું તમને બે વ્યક્તિની સ્ટોરીથી કરવા માગું છું. આપણે એનું નામ રાખીએ રમેશ સુરેશ. હવે રમેશ જે છોકરો છે એને સ્ટુડન્ટ વિઝાની ફાઇલ કરી હોય છે અને સુરેશ કરીને જે છોકરો છે એને વર્ક પરમિટની ફાઇલ કરી. પહેલાં આપણે વાત કરીએ રમેશની. રમેશ સ્ટુડન્ટ વિઝા માટે એક એજન્ટને મળવા જાય છે અને એજન્ટને કહે છે કે હું આઇલ્સ કરવા યા આઇલ્સ યા પીટી આપવા માટે એટલો સક્ષમ નથી, તો શું હું સ્ટુડન્ટ વિઝા માટે એલિજિબલ થઈશ? હવે એજન્ટની પાસે બહુ બધા રસ્તા હોય છે. સો એ એજન્ટ કહે છે કે હા, કોઈ ઇશ્યુ નહીં, હું તારા સ્ટુડન્ટ વિઝા કરાવી દઈશ, આટલું પેકેજ થશે, તારા વિઝા આવે એટલે તારે મને આટલા પૈસા આપી દેવાના. રમેશના પપ્પા સદ્ધર હતા એટલે રેડી થઈ ગયો. રમેશ સ્ટુડન્ટ વિઝા મળી બી ગયા એને કેનેડાના. એ કેનેડા જતો બી રહ્યો સ્ટુડન્ટ વિઝા પર. અને જ્યારે સ્ટુડન્ટ વિઝા કમ્પ્લીટ થયા 2-3 વર્ષ પછી એને વર્ક પરમિટ મળી. વર્ક પરમિટમાં વર્ષ એને કાઢ્યું. એના પછી એને નક્કી કર્યું કે હવે હું પીઆરની ફાઇલ કરું. પીઆરની ફાઇલ જ્યારે એને મૂકી ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ આવતી હોય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એમ્બેસીને ખબર પડી કે જે આ રમેશભાઈ છે એમના એજ્યુકેશન ડોક્યુમેન્ટ્સ ફેક હતા અને એને વર્ક એક્સપિરિયન્સ જે બતાવ્યું હતું એ વર્ક એક્સપિરિયન્સ બી ફેક નીકળ્યું. એના બેઝથી એમ્બેસીએ રમેશભાઈને રિફ્યુઝલ આપ્યું અને એમને પાછું ઇન્ડિયા જતું રહેવાનું અરજી કરી. હવે આ રહી વાત રમેશભાઈની, જેમને ઇન્ડિયા પાછું આવી જવું પડ્યું. હવે આપણે વાત કરીએ સુરેશભાઈની. સુરેશભાઈ હતા તો એમને એક એજન્ટને મળ્યા વર્ક પરમિટ માટે. હવે એજન્ટે કીધું કે કોઈ ટેન્શન નહીં, વર્ક પરમિટ હું તમને આમ અપાઈ દઈશ, 3-4 મહિનામાં તમારી વર્ક પરમિટ થઈ જશે, એના પછી તમને હું પીઆર સુધીની ગેરંટી આપું છું. સુરેશભાઈ તો ખુશ થઈ ગયા. વર્ક પરમિટ મળી બી ગઈ. વર્ક પરમિટ પર એ કેનેડા જતા બી રહ્યા. કેનેડા ગયા એના પછી 2 વર્ષની એમને જે વર્ક પરમિટ હતી એના 3-4 મહિના જ બાકી હતા. એટલે સુરેશભાઈને થયું કે હવે મારે એજન્ટને મળવું પડશે પીઆરની ફાઇલ ચાલુ કરાવવા માટે, નહીં તો મારે ઇન્ડિયા પાછું આવવું પડશે. એટલે એને એજન્ટને કોલ કર્યો. એજન્ટનો કોલ લાગતો નથી. એને એના એડ્રેસ પર કોન્ટેક્ટ કર્યું, ત્યાં બી કોઈ વ્યક્તિ નહીં. હવે આવી વખતે સુરેશભાઈ તો ફસાઈ ગયા, કારણ કે એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ નહીં. એને જ્યાં વર્ક પરમિટ મળી હતી એ કંપનીમાં સેલરી ટ્રાન્ઝેક્શન્સ બી નહોતા થયા. હવે આવી વખતે સુરેશભાઈ બીજા બધા એજન્ટ્સને મળે છે, બીજા બધા કન્સલ્ટન્ટ્સને મળે છે, ત્યારે એમને ખબર પડે છે કે એમને કેટલી મોટી ભૂલ કરી. સો આ બંને સ્ટોરી પરથી હું તમને આજે એડવાઇસ આપું છું, કારણ કે હમણાં રિસેન્ટલી મારી પાસે આવા 3-4 કિસ્સાઓ આવ્યા છે કે જેમાં એ લોકો સંપૂર્ણપણે એજન્ટ પર ભરોસો કરી લે છે અને ફોરેન જતા બી રહે છે અને પછી પછતાય છે. સો દોસ્તો, સ્ટુડન્ટ વિઝા તો ચલો માની લો કે ફેક ડોક્યુમેન્ટ્સ પર કે તમે જે પ્રોફાઇલ્સ બતાવી હોય, સબમિટ કર્યું, એના પર તમને મળી બી ગયા. તમે ત્યાં જતા બી રહો છો, તમને વર્ક પરમિટ બી મળી ગઈ છે. બટ મેઇન છે પીઆર અને સિટીઝનશિપ. હા, તમે થોડાક ટાઈમ માટે ભણીને કે જોબ કરીને તમારું ફ્યુચર બસ એવું જ હોય કે હું ઇન્ડિયા પાછું આવી જઈશ 4-5 વર્ષ પછી, તો કોઈ ઇશ્યુ નહીં આવે. બટ જો તમારે ફ્યુચર પર્ટિક્યુલર કન્ટ્રીનું સિટીઝનશિપ લેવાનું છે, ચાહે કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યૂઝીલેન્ડ હોય, યુએસએ હોય, યુકે હોય કે યુરોપ કન્ટ્રીઝ હોય, જ્યારે તમે પીઆરની ફાઇલ કે સિટીઝનશિપની ફાઇલ કરો છો ને, ત્યારે જે પ્રોફાઇલમાં તમે પર્ટિક્યુલર કન્ટ્રીથી એ કન્ટ્રીમાં ગયા હોય એ પ્રોફાઇલ સંપૂર્ણપણે ચેક થાય છે. એટલે જ આજે હું તમને ગાઈડ કરું છું કે કયા કયા પોઈન્ટ્સ તમારે ધ્યાન રાખવાના છે જ્યારે તમને વિઝા મળી જતા હોય છે. પ્રથમ પોઈન્ટ્સ છે વિઝા ફોર્મ્સ. જ્યારે તમને કોઈ એજન્ટ કહે છે કે તમારા વિઝા ગ્રાન્ટ થઈ ગયા છે, હવે તમે કેનેડા કે ઓસ્ટ્રેલિયા માની લો કે તમને હવે તમે જઈ શકો છો અને ત્યાં કામ કરી શકો છો કે ભણી શકો છો, તો તમે એ એજન્ટ જોડેથી એમને કહી દો કે તમે જે ફોર્મ્સ ભર્યા છે વિઝા ફોર્મ્સ, એ બધા ફોર્મ્સ તમને આપો. આ એટલા માટે કે જ્યારે તમે પીઆરની ફાઇલ કરશો ત્યારે એ જ ફોર્મ્સમાં જે ડિટેલ્સ હોય એ બધી ડિટેલ્સ પર વેરીફાઈ થશે. એટલે કે તમે સ્ટુડન્ટ વિઝામાં ગયા અને તમે થોડા ટાઈમ પછી પીઆરની ફાઇલ કરો છો, તે બધી ડિટેલ્સ જે સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરતી વખતે એજન્ટે ભરી હશે એ બધી ડિટેલ્સ પર વેરીફાઈ થશે. હવે માની લો કે તમે 12th પાસ નથી કે ગ્રેજ્યુએટ નથી અને એજન્ટે ગેપ ફિલ કરવા માટે ફેક ડોક્યુમેન્ટ્સ પર તમારી અરજી કરી હોય, તો તમને પીઆરમાંથી રિફ્યુઝલ થશે, તમારે પાછો આવવું પડશે અને સાથે સાથે બીજી બી કોઈ કન્ટ્રીમાં તમે એપ્લાય નહીં કરી શકો, કારણ કે આ બધી ડિટેલ્સ તમે ઓલરેડી પર્ટિક્યુલર કન્ટ્રીમાં જયેલા છો, ત્યાં કામ કર્યું છે, ત્યાં સ્ટડી કર્યું છે, એટલે બધી પ્રોફાઇલ તમારા વિઝા પ્રોફાઇલ્સમાં દેખાશે, ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં દેખાશે, એટલે તમે કશું જ છુપાઈ નહીં શકો. એટલે ખાસ પહેલો પોઈન્ટ, વિઝા ફોર્મ્સની કોપી તમારી પાસે હોવી જોઈએ અને એમાં શું ડિટેલ્સ ભરી છે એવી તમને ખબર હોવી જોઈએ. બીજો પોઈન્ટ, ડોક્યુમેન્ટ્સ. હવે ડોક્યુમેન્ટ્સ એ મેઇન છે કે તમારે જ્યારે વિઝા એપ્લિકેશન કરી છે, સ્ટુડન્ટ વિઝા હોય કે વર્ક પરમિટ હોય કે પીઆર હોય, જ્યારે બી જે એજન્ટે તમારી પ્રોસેસ વખતે એપ્લિકેશન કરતી વખતે જે ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા હતા એ ડોક્યુમેન્ટ્સની દરેકની કોપી તમારી પાસે હોવી જોઈએ અને એ બધા ઓરિજિનલ હોવા જોઈએ. ઓકે, તો આપણે વાત કરીએ થર્ડ પોઈન્ટની. થર્ડ પોઈન્ટ છે કોન્ટેક્ટ ડિટેલ્સ. હવે ઘણા ક્લાયન્ટ્સ છે ને એજન્ટ પર એટલો આંધળો વિશ્વાસ કરી દેતા હોય છે કે એ લોકોને ખબર પડે કે અમારા સ્ટુડન્ટ વિઝા આવી ગયા છે કે વર્ક પરમિટ્સ આવી ગયા છે, તો બી બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ તો માંગતા નથી, પણ જોડે જોડે કોન્ટેક્ટ ડિટેલ્સ બી ભૂલી જાય છે કે આપણું તો બધું એજન્ટના પેમેન્ટ ઉપર કરી દીધું છે, લેન્ડિંગ પેમેન્ટ પર છે, અમને શું ટેન્શન છે, અમે પહોંચી જઈએ એટલે થઈ રહ્યું, એવું નથી હોતું ભાઈ.
તમે પહોંચી ગયા છો, તમે ઇલીગલી પહોંચ્યા છો તો ઠીક છે, બાકી જો તમે પર્ટિક્યુલર વિઝા પર ગયા છો, સ્ટુડન્ટ વિઝા હોય અને તમારું ફ્યુચર જ PR કે સિટીઝનશિપ કરવાનું છે, તો મહેરબાની કરીને એજન્ટ પાસેથી કોન્ટેક્ટ ડિટેલ્સ લો. સ્ટુડન્ટ વિઝા પર હોય તો યુનિવર્સિટીનું, કોલેજનું કોન્ટેક્ટ ડિટેલ્સ, એનું એડ્રેસ સંપૂર્ણપણે હોવું જોઈએ તમારી પાસે વિથ ઈમેલ ID. અને સેમ હેઝ વર્ક પરમિટમાં હોવ તો વર્ક પરમિટમાં બી તમારી પાસે જે તે કંપનીનો LMI લેટર હોવો જોઈએ, જે તે કંપનીનો સ્પોન્સર લેટર હોવો જોઈએ, એની સાથે સાથે એની કોન્ટેક્ટ ડિટેલ્સ બી હોવી જરૂરી છે. ઓકે, સો હવેથી આ થર્ડ પોઈન્ટ બી ખાસ ધ્યાન રાખજો. ફોર્થ પોઈન્ટ છે કે આ ખાસ વર્ક પરમિટવાળા માટે છે. હમણાં જ એક રેસન્ટલી કિસ્સામાં મેં સાંભળ્યું, જે મેં સુરેશભાઈની વાત કરી એમાં, એ જે કંપનીમાં જોબ પર ગયા હતા, એ કંપની જેવા ત્યાં પહોંચ્યા એટલે 2 કે 3 મહિનામાં એ કંપની બંધ થઈ ગઈ. એટલે એમની સેલરી ટ્રાન્ઝેક્શન્સ તો થયા જ નહીં. હવે વર્ક પરમિટ તો એમની કમ્પ્લીટ થવાની તૈયારી છે અને એ PRની ફાઇલ મૂકવા જાય છે. અને જે બીજી કંપનીમાં જોબ કરતા હતા ત્યાં ભાઈએ ઓન હેન્ડ સેલરી લીધી, એટલે એમની પાસે કોઈ સેલરી ટ્રાન્ઝેક્શન પ્રૂફ્સ નથી. હવે આવી વખતે PR ફાઇલ કરશે કેવી રીતે? હવે એ કહે છે કે મારું સેલરી ટેક્સ તો કપાતું હતું, પણ એના એકાઉન્ટમાં સેલરી આવતી નથી. હવે અમે પોતે, અમારા જે કન્સલ્ટન્ટ હોય પોતે ગુંચરાડે થઈ ગયા છે કે સેલરી ટેક્સ એ પેલો એમ્પ્લોયરને મોકલતો હતો, સેલરી ટેક્સ પેલો એમ્પ્લોયર એના નામેથી કરતો હતો, બટ આ ભાઈ પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ નથી સેલરી ટેક્સ રિસિપ્ટ કે નથી સેલરી ટ્રાન્ઝેક્શન્સના બેંક અકાઉન્ટ્સની ડિટેલ. હવે આવી વખતે એની PR ફાઇલ કરવી તો કેવી રીતે કરવી? સો તમે ખાસ કર સેલરી ટ્રાન્ઝેક્શન્સ કરાવજો. ભલે તમે ત્યાં કામ કરો કે ના કરો, બટ સેલરી ટ્રાન્ઝેક્શન કમ્પલસરી તમારા એકાઉન્ટમાં કરાવજો એવરી મંથ. અને સાથે સાથે સેલરી ટેક્સ રિસિપ્ટ બી તમારી પાસે હોવી જોઈએ જેન્યુઅન. ઓકે, આ 4th પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. નાઉ ધ 5th પોઈન્ટ ઇઝ કે કોઈ ફેક ડોક્યુમેન્ટ્સ તમે મહેરબાની કરી ના મૂકશો. ઘણા ક્લાયન્ટ શું કરતા હોય છે, હવે તમને હું રિસેન્ટલી કહું, હમણાં જે ઇન્ડિયામાં બધા એજન્ટ્સ પકડાયા એ કયા બેઝ પરથી પકડાયા? કારણ કે એ લોકોએ જે તે સ્ટુડન્ટ વિઝા કરાવતી વખતે બધી માર્કશીટ્સ, એમનો વર્ક એક્સપિરિયન્સ એ બધા ફેક મૂકેલા હતા. આવા ટોટલ 12,000+ સ્ટુડન્ટ્સ કેનેડામાં ફસાયેલા છે. જ્યારે એ લોકોને પહેલાં કશી જ ખબર નથી, પણ જ્યારે એ સ્ટુડન્ટ્સે PR વખતે ફાઇલ કરી ત્યારે PR વેરિફિકેશનમાં આ બધા ફેક ડોક્યુમેન્ટ્સની ખબર પડી. હવે એ લોકોની પાસે એક જ ઓપ્શન છે, રિટર્ન આવવાનું. હવે આવા 12,000 સ્ટુડન્ટ્સનું ફ્યુચર બગડી ગયું. સો મહેરબાની કરીને, ભલે તમને ફોરેન જવાનો શોખ હોય, તમારું ડ્રીમ હોય ફોરેનમાં રહેવાનું, ત્યાંની સિટીઝનશિપ લેવાનું, બટ મહેરબાની કરીને ફેક ડોક્યુમેન્ટ્સ પર પ્રોફાઇલ ના ક્રિએટ કરતા, કારણ કે આગળ જતાં તમારું કોઈ ફ્યુચર નહીં રહે. અને સાથે સાથે જે ફેક ડોક્યુમેન્ટ્સ પર એપ્લાય કરેલું તમારા રિફ્યુઝલ આવ્યું, તો બીજી કન્ટ્રીઝમાં જ્યારે તમે ઇમિગ્રેશન વખતની ફાઇલ કરશો તો એ ફેક ડોક્યુમેન્ટ્સ સારી પ્રોફાઇલ એમાં જરૂરથી દેખાશે અને જેના કારણે તમારી કોઈ કન્ટ્રીમાં એન્ટ્રી નહીં મળી શકે. આવો એક કિસ્સો બી મારી પાસે છે, જે છોકરીએ એક બીજી કન્ટ્રી માટે એપ્લાય કર્યું હતું ઘણા વર્ષો પહેલાં સ્ટુડન્ટ વિઝામાં. એને એ વખતે ફેક ડોક્યુમેન્ટ્સ, ફિનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ અને એકેડેમિક ડોક્યુમેન્ટ્સ ફેક બતાવ્યા હતા. અને એના જ્યારે USA ગ્રીન કાર્ડ હોલ્ડર સાથે મેરેજ થયા તો એનું જે પિટિશન ફાઇલ થઈ સ્પાઉસની, અને એ વખતે જ્યારે વેરિફિકેશન આવ્યું ત્યારે ખબર પડી કે એને પેલી કન્ટ્રીમાં આ ડોક્યુમેન્ટ્સ બતાવ્યા હતા. એટલે હવે એ છોકરી સ્પાઉસ વિઝા પર બી ત્યાં નથી જઈ શકતી. સો આવું તમારું ફ્યુચર ના થાય, એટલે આ વાત ખાસ ધ્યાન રાખજો કે મહેરબાની કરીને ઇન્ડિયામાં રહેજો, પણ ફેક ડોક્યુમેન્ટ્સ પર સ્ટુડન્ટ વિઝા કે વર્ક પરમિટમાં ના જતા. કારણ કે પછી PR વખતે તમને જ તકલીફ થશે. એજન્ટ તો હાથ અદ્ધર કરીને બેસી જશે કે હવે રૂલ્સ ચેન્જ થયા તો અમે શું કરી શકીએ છીએ. ઓકે, સો દેટ્સ ઇટ. બીજા કોઈ પોઈન્ટ્સ મને યાદ આવશે તો હું જરૂર કહીશ. તમારી પાસે બી કોઈ બીજા પોઈન્ટ્સ હોય તો આપ બી જરૂર એડવાઇસ આપજો કમેન્ટ્સમાં. અને ખાસ પ્લીઝ સાવધ રહો, સતર્ક રહો, સાવધાન રહો, કારણ કે આવા ફેક એજન્ટ્સ બહુ જ છે. તમારી પ્રોફાઇલ તો બગડશે, એ લોકોને તો પૈસા મળી જશે તમારા વિઝા આવશે એટલે, પણ તમારી પ્રોફાઇલ બગડશે એટલે તમારું ફ્યુચર કશું જ નહીં રહે. જય શ્રી કૃષ્ણ.